સીતાજીને વનમાં લાગી તરસ. પ્રભુની કૃપાનો ચમત્કાર. ત્રેતાયુગનો સમય હતો. ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી 14 વર્ષના વનવાસ દરમિયાન એક ઘનઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ચારે બાજુ ઊંચા વૃક્ષો, પક્ષીઓ, મધુર કલરવ અને હરિયાળી હતી. પરંતુ તે દિવસ ખૂબ જ ગરમ હતો. સૂર્યદેવ પોતાના પ્રચંડ તેજથી ધરતીને તપાવી રહ્યા હતા. સવારથી ચાલતા ચાલતા માતા સીતા ખૂબ થાકી ગયા. તેમના પગમાં કંટાળા પડ્યા હતા અને ગળું તરસથી સુકાઈ ગયું હતું. છતાં તેઓ શ્રીરામને કોઈ તકલીફ ન થાય તે માટે પોતાની પીડા છુપાવતા રહ્યા. થોડા સમય પછી સીતાજીએ ધીમા અવાજે કહ્યું, પ્રભુ, મને ખૂબ તરસ લાગી છે. જો ક્યાંક પાણી મળે તો થોડું પાણી પીવા મળે. શ્રીરામે પ્રેમથી સીતાજીને જોયા અને કહ્યું, જનકનંદની, થોડી ક્ષણ ધીરજ રાખો. હું અને લક્ષ્મણ તરત જ પાણી શોધી લાવીએ. લક્ષ્મણજી ધનુષ લઈને ચારે તરફ પાણી શોધવા નીકળી પડ્યા. તેઓ જંગલમાં દૂર સુધી ગયા, પરંતુ ક્યાંય નદી, તળાવ કે ઝરણું દેખાયું નહીં. આ તરફ શ્રીરામ સીતાજીને વૃક્ષની છાયામાં બેસાડીને તેમને સાત્વકતા આપતા રહ્યા અને સમયે એક સુંદર મોર ત્યાં આવ્યો. મોરે જાણે ભગવાનની વાત સમજી લીધી હોય એમ પોતાના પગલાંથી એક દિશામાં ચાલવાનું શરૂ કર્યું. શ્રીરામે સ્મિત કરીને કહ્યું, સીતા, જુઓ, કદાચ આ પ્રભુનો સંકેત છે. મોર આગળ ચાલતો રહ્યો અને શ્રીરામ તથા સીતાજી તેની પાછળ ચાલ્યા ગયા. થોડું અંદર કાપ્યા પછી એક નાનું ઝરણું દેખાયું. સ્વચ્છ, ઠંડુ અને નિર્મળ પાણી સતત વહેતું હતું. સીતાજીએ ભગવાનને પ્રણામ કર્યા અને બંને હાથથી પાણી પીધું. તેમની તરસ છીપી ગઈ અને ચહેરા પર ફરી પ્રસન્નતા આવી ગઈ. ત્યારે શ્રીરામ બોલ્યા, જીવનમાં જ્યારે બધા રસ્તા બંધ દેખાય ત્યારે ભગવાન કોઈને કોઈ માર્ગ જરૂર બતાવે છે. ક્યારેક તે માર્ગ માણસના રૂપમાં આવે છે, તો ક્યારેક પ્રકૃતિના રૂપમાં. થોડી વારમાં લક્ષ્મણજી પણ પાછા આવ્યા. તેઓ સ્મિત હતા, ચિંતિત હતા કે પાણી ક્યાંક મળ્યું નહીં, પરંતુ જ્યારે તેમણે ઝરણું જોયું ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રીરામે કહ્યું, લક્ષ્મણ, ભગવાનની કૃપા હોય તો પ્રકૃતિ પણ ભક્તિની સેવા કરતા તૈયાર થઈ જાય છે. ત્રણેય ભગવાનો શ્રમણ કર્યા અને થોડો આરામ કરીને ફરી આગળની યાત્રા શરૂ કરી. રસ્તામાં શ્રીરામ સીતાજીને સમજાવતા રહ્યા કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. મુશ્કેલી આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ વિશ્વાસ રાખવો જોઈએ. સીતાજીએ જવાબ આપ્યો, પ્રભુ, આજે મને સમજાયું કે સાચો સહારો માત્ર ભગવાનનો જ ન હોય છે. જ્યારે બધું અશક્ય લાગે ત્યારે તેમની કૃપાથી ચમત્કાર સર્જાય. સાંજ પડતા ત્રણેય એક આશ્રમમાં પહોંચ્યા. ત્યાં એક વૃદ્ધ ઋષિએ તેમનું સ્વાગત કર્યું. ઋષિએ કહ્યું, હે રઘુનંદન, જે મનુષ્ય ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે તેની રક્ષા સ્વયં પ્રભુ કરે છે. શ્રીરામે વિનમ્રતાથી ઋષિના ચરણ સ્પર્શ કર્યા. આ ઘટનાના સમાચાર જંગલના પ્રાણીઓમાં પણ ફેલાઈ ગયા. પક્ષીઓ, હરણ અને મોર જાણે આનંદ વ્યક્ત કરી રહ્યા હોય તેમ કલરવ કરવા લાગ્યા.
રાત્રે અગ્નિ પ્રગટાવીને ત્રણેય ભગવાનના ભોજનમાં લીન થયા. જંગલની શાંતિમાં ભક્તિનો અનોખો માહોલ છવાઈ ગયો. સવાર થતાં યાત્રા ફરી શરૂ થઈ. સીતાજીના મનમાં હવે કોઈ ભય નહોતો. તેમને ખાતરી થઈ ગઈ હતી કે જ્યાં શ્રીરામ છે ત્યાં ભગવાનની કૃપા હંમેશા સાથે છે. આ નાની ઘટનાના માત્ર તરસ छिपावવાની નહોતી, તે વિશ્વાસ, ધીરજ અને ભગવાન પરની અડગ શ્રદ્ધાનો પાઠ હતી. જીવનમાં ક્યારેય એવી પરિસ્થિતિ આવે છે જ્યારે કોઈ રસ્તો દેખાતો નથી, પરંતુ જો મનમાં વિશ્વાસ હોય તો ભગવાન અણધાર્યા માર્ગથી મદદ મોકલે છે. મુશ્કેલીમાં ધીરજ ન ગુમાવવી, ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો. પ્રકૃતિ પણ ભગવાનની કૃપાનું માધ્યમ બની શકે છે. સાચી શ્રદ્ધા રાખનારને ભગવાન ક્યારેય એકલા છોડતા નથી. જય શ્રી રામ. કોમેન્ટમાં લખજો.